કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ઇંગ્લિશ સબ્જેક્ટમાં સ્ટાન્ડર્ડ 7થના ફર્સ્ટ સેમિસ્ટરના યુનિટ 4 લોંગર, શાર્પર, બિગરની એક્ટિવિટી 4 અને 5ની સમજૂતી અને સોલ્યુશન આ વિડીયોમાં જોઈએ. એન્જોય ધ સ્ટોરી. સ્ટોરી છે ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પેજ નંબર 38 પર આપેલી છે. તો સ્ટોરી જોઈએ. Sohan Sen was a prince. He had 3 friends, longer legs, sharper eyes, and bigger belly. They had special powers. હવે સોહન સેન એક રાજકુમાર હતો. સોહન સેન વોઝ અ પ્રિન્સ. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. They had special power. સોહન સેનને 3 મિત્રો હતા કે લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. આ ત્રણેય પાસે કંઈક ખાસ શક્તિઓ હતી. હવે આ પેરેગ્રાફને આધારે આપણે અમુક પ્રશ્નો જોઈએ. તો who was a prince? તો તમે પેરેગ્રાફની શરૂઆત કરો ત્યારે જ આવે છે કે સોહન સેન વોઝ અ પ્રિન્સ. તો આપણો આન્સર થશે સોહન સેન વોઝ અ પ્રિન્સ. બીજું જોઈએ. who was સોહન સેન્સ ફ્રેન્ડ? સોહન સેનનો મિત્ર કોણ હતું? જો એક હોય તો વોઝ આવશે ટુ બીમાં. અહીં તો તેને 3 હતા. તો આપણો આન્સર થશે લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી વેર સોહન સેન્સ ફ્રેન્ડ. આગળ જોઈએ કે ગીવ ઓપોઝિટ વર્ડ્સ. કે અહીં આપેલા શબ્દોના વિરોધી શબ્દો તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. પહેલું છે એનેમી. એનેમી એટલે દુશ્મન. તો પેરેગ્રાફમાં આપણે એક શબ્દ આવે છે ફ્રેન્ડ. તો એનેમીનું ઓપોઝિટ થશે ફ્રેન્ડ. શોર્ટ તો તેનું ઓપોઝિટ થશે લોંગ. અને સ્મોલ તો તેનું ઓપોઝિટ થાય છે બિગ. પહેલા આપણે આખો પેરેગ્રાફ વાંચી લઈએ, ત્યારબાદ એની સમજૂતી મેળવીએ. In that land, another king had a beautiful princess. Many young princes hoped to marry her, but the king, her father, did not want his daughter to marry at all. The king was a magician, so he set 3 difficult tests. Each day, he would hide the princess at a different place. The prince had to find and bring her back to the palace. Many princes tried but failed in the test. So the king turned them into a donkey with his magical power. હવે આપણે સમજૂતી મેળવતા જઈએ કે in that land another king had a beautiful princess. એ જ જગ્યાએ રાજાને એક સુંદર મજાની રાજકુંવરી હતી. યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી હર. ઘણા બધા યુવાન રાજકુંવરો હતા. તે આ રાજકુંવરીને પરણવા માંગતા હતા, લગ્ન કરવા માંગતા હતા. બટ ધ કિંગ, હર ફાધર, ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી ઓલ. રાજાને તેની દીકરીના લગ્ન કરવા નહોતા. તે માટે ધ કિંગ વોઝ મેજિશિયન. રાજા એક જાદુગર પણ હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. એટલે એણે 3 અઘરી કસોટીઓ ગોઠવેલી હતી. ઈચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. દરેક દિવસે એ રાજકુંવરીને કોઈ જગ્યાએ સંતાડી દે. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ. રાજકુંવરે તેને ગોતી લેવાની. એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. તેને શોધીને રાજમહેલમાં પાછી લાવવાની આવી શરત હતી. મેની પ્રિન્સીસ ટ્રાઈડ બટ ફેલ. ઘણા બધા રાજકુંવરોએ પ્રયત્નો કર્યા પણ એ બધા આ ટેસ્ટમાં ફેલ થયા. સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન્ટુ અ ડોંકી. એટલે રાજા છે આ દરેક જે ફેલ થયા હોય એ રાજકુંવરોને ગધેડામાં ફેરવી દેતા હતા એના મેજિક પાવરથી. હવે પ્રશ્નો જોઈએ. વોટ વોઝ ધ કિંગ?
તો આપણો આન્સર થશે ધ કિંગ વોઝ અ મેજિશિયન. ધ કિંગ ટર્ન્ડ પ્રિન્સીસ ઇન્ટુ, રાજા છે એ રાજકુંવરોને શેમાં ફેરવી દેતો હતો? અ મંકી, અ ડોંકી કે અ હોર્સ? તો આપણો આન્સર થશે અ ડોંકી. આપણો આન્સર શું થશે? અ ડોંકી. ત્યારબાદ ગીવ ઓપોઝિટ વર્ડ્સ. હવે અહીં બે શબ્દો આપ્યા છે જેના વિરોધી શબ્દો પેરેગ્રાફમાં આપેલા છે તે શોધીને લખવાના છે. પહેલું છે અગલી એટલે કે કદરૂપું, તો દેખાવડું ન હોય, કદરૂપું હોય તેનું વિરોધી શું થશે? સુંદર. તો સુંદર માટે આપણે અહીં શબ્દ આપેલો છે બ્યુટીફુલ, તો અગલીનું ઓપોઝિટ વર્ડ થશે બ્યુટીફુલ. સેમ, સેમ એટલે સરખું, અને સરખુંનું વિરોધી થાય જુદું જુદું, અથવા તો હા, તો સેમનું વિરોધી શબ્દ આપણે આ પેરેગ્રાફમાં આપેલો છે જે 3 ટેસ્ટ સેટ કરી હતી એમાં ડિફરન્ટ પ્લેસ, તો કે ડિફરન્ટ એટલે વિવિધ, સરખું ન હોય તેવું, તો સેમનું ઓપોઝિટ થશે ડિફરન્ટ. સોહન સેન went to the king. The king said, I have hidden the princess somewhere. Find out and bring her to me before the sunset. The sharper eyes looked all around and said, the princess is on the top of a mountain, 100 miles away. Then longer legs ran as fast as the wind. He came back with the princess before dark, એટલે કે sunset. The king was angry. સ્ટોરી આપણે સમજીએ. સોહન સેન went to the king. હવે સોહન સેન છે એ રાજા પાસે જાય છે. The king said, I have hidden the princess somewhere. રાજા એવું કહે છે કે મેં રાજકુંવરીને ક્યાંક સંતાડી દીધી છે. Find out and bring her to me before the sunset. દિવસ આથમે તે પહેલા રાજકુંવરીને શોધીને મારી પાસે લઈ આવ. The sharper eyes looked all around and said, હવે જે શાર્પર આઈઝ છે એ બધી બાજુ જુએ છે અને કહે છે કે the princess is on the top of a mountain 100 miles away. કે એવું કહે છે કે રાજકુંવરી 100 માઇલ દૂર પર્વતના ટોચ પર છે. Then longer legs ran as fast as the wind. હવે જે લોંગર લેગ છે એ પવનની ઝડપે દોડે છે અને તેને શોધવા જાય છે. He came back with the princess before dark. હવે અંધારું થાય તે પહેલા રાજકુંવરી સાથે રાજકુમાર પાછો આવે છે. The king was angry. રાજા ગુસ્સે થઈ જાય છે. ચાલો આના પણ પ્રશ્નો જોઈ લઈએ. Where was the princess? રાજકુંવરી ક્યાં હતી? તો કે the princess was on the top of a mountain. 1 mile is equal to blank kilometer. 1 માઇલ એટલે કેટલા કિલોમીટર થાય? આપણે પેરેગ્રાફમાં એવું કે 100 માઇલ દૂર છે તો કેટલા કિલોમીટર દૂર હશે? તો કે 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર. Give opposite words. સનરાઈઝ અને સ્લો. તો સનરાઈઝ એટલે સૂર્યોદય, અને તો સૂર્યોદયનો વિરોધી થશે સૂર્યાસ્ત, તો તેના માટે સનસેટ જે છે એ આવશે. તો સનરાઈઝનો ઓપોઝિટ થશે સનસેટ, સ્લોનો ઓપોઝિટ થશે ફાસ્ટ. Next day, the king said, I have hidden the princess somewhere else. Bring her back to me before the sunset. Sharper eyes looked and said, the king has turned her into a golden leaf. She is 200 miles away. The leaf is shaking, it means hanging, in the wind. Longer legs ran faster than the wind. He came back with the princess before nightfall, it means sunset. The king was angrier. હવે આપણે સમજીએ
The next day the king said, I have hidden the princess somewhere else. બીજા દિવસે રાજકુમાર છે એ રાજા પાસે જાય તો રાજા શું કહે છે કે મેં હવે બીજી કોઈ જગ્યાએ રાજકુંવરીને સંતાડી છે, તેને લઈને સૂર્યાસ્ત પહેલા પરત આવી જાઓ. શાર્પર આઈઝ લુક્ડ એન્ડ સેડ. હવે શાર્પર આઈ છે એ આજુબાજુમાં જુએ છે અને કહે છે કે ધ કિંગ હેઝ ટર્ન્ડ ઇન્ટુ અ ગોલ્ડન લીફ. રાજાએ તેને સોનેરી પર્ણમાં ફેરવી દીધી છે. શી ઇઝ 200 miles અવે. તે 200 માઇલ અહીંથી દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. પાન જે છે પર્ણ છે એ પવનમાં ધ્રુજી રહ્યું છે અથવા તો હેંગિંગ એટલે કે લટકી રહ્યું છે. એટલા માટે લોંગર લેગ છે એ હવે પવન કરતાં ઝડપી દોડે છે અને સૂર્યાસ્ત પહેલા બંને પાછા આવી જાય છે. ધ કિંગ વોઝ એંગ્રીયર. રાજા ખૂબ ગુસ્સે થઈ જાય છે. વોટ ડીડ ધ કિંગ ડુ વિથ ધ પ્રિન્સેસ. રાજાએ રાજકુંવરી સાથે શું કર્યું હતું? તો તેને ગોલ્ડન લીફમાં ફેરવી દીધી હતી. તો આપણો આન્સર આવશે ધ કિંગ ટર્ન્ડ ધ પ્રિન્સેસ ઇન્ટુ અ ગોલ્ડન લીફ. ત્યારબાદ જોઈએ When did the prince return? The prince returned before nightfall. રાત્રિ થાય તે પહેલા રાજકુમાર પરત આવી જાય છે. Give similar word. હવે સમાનાર્થી શબ્દ આપવાનો છે. નાઇટફોલ. તો નાઇટફોલ તો અહીં તમે જોઈ શકો છો કે નાઇટફોલની બાજુમાં સનસેટ આપેલું છે. તો નાઇટફોલનું સિમિલર શું થશે? સનસેટ. તો આપણો આન્સર થશે સનસેટ. બીજો શબ્દ છે શેકિંગ. શેકિંગ અહીં આપેલું છે પેરેગ્રાફમાં. તો કૌંસમાં આપણને આપ્યું છે હેંગિંગ. તો શેકિંગનું સિમિલર થશે હેંગિંગ. On the third day, the king said, Come with the princes before sunset. Again, sharper eyes looked all around and said, The princess is quite closer. એટલે કે very close, nearer. She is at the bottom of very deep lake. The king has turned her into a silver fish. The four friends went to the lake. Now it is my turn, said Bigger Billy. He started to drink water. He drank and drank. The lake was almost empty. The prince caught the silver fish. The fish turned into the beautiful princess. Both the prince and princess were happy. They went to the king. The king became very angry. The king turned himself into a crow and flew away into the jungle. On the third day, the king said, Come with the princess before sunset. ત્રીજા દિવસે રાજાએ કીધું કે શું કીધું કે સૂર્યાસ્ત થાય તે પહેલા પાછા આવી જાઓ. Again, sharper eyes looked around. ફરીથી sharper eyes દરેક બાજુ જોયું. The princess is quite closer. She is at the bottom of a very deep lake. શાર્પર આઈઝે એવું કીધું કે રાજકુમારી એકદમ નજીક છે અને તે ખૂબ ઊંડા તળાવના તળિયે છે. The king has turned her into a silver fish. રાજાએ તેને સિલ્વર ફિશમાં ટ્રાન્સફર કરી દીધી છે એટલે કે ફેરવી દીધી છે. The four friends went to the lake. ચાર મિત્રો તળાવ જાય છે. કોણ ચાર મિત્રો? તો કે સોહનસેન, longer legs, sharper eyes and bigger belly. Now it is my turn, said bigger belly. હવે bigger belly શું કહે છે કે હવે મારો વારો છે. He started to drink water. હવે તેણે પાણી પીવાનું શરૂ કરી દીધું. He drank and drank. પીતો જ ગયો. The lake was almost empty. તળાવ છે એ મોટા ભાગનું ખાલી થઈ ગયું. The prince caught the silver fish. રાજકુમારે સિલ્વર ફિશ પકડી લીધી.
ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. માછલી છે એ સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. બંને રાજકુમાર અને રાજકુમારી બંને હેપી હતા. ધે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ બંને રાજા પાસે ગયા. ધ કિંગ became very angry. રાજા ખૂબ ગુસ્સે થઈ ગયો. ધ કિંગ turned himself into a crow. રાજાએ પોતાની જાતને કાગડામાં ફેરવી દીધો અને તે જંગલમાં ઉડી ગયો. હવે પ્રશ્નો જોઈ લઈએ. Where was the princess on the third day? ત્રીજા દિવસે રાજકુમારી ક્યાં હતી? તો આપણો આન્સર થશે The princess was at the bottom of a very deep lake on the third day. Next question. Who went to the lake? તળાવ પાસે કોણ ગયું હતું? તો અહીં આપણને આન્સર આપેલો છે. એટલો લખો તો પણ ચાલે અને જો વિસ્તારથી લખવો હોય તો આપણે કહી શકીએ કે the four friends in the bracket Sohan Sen, longer legs, sharper eyes and bigger belly went to the lake. Activity 4. પાઠના આધારે વાક્ય સાચું હોય તો ટી અને ખોટું હોય તો એફ લખવાનું છે. પેજ નંબર 40 પર આ એક્ટિવિટી આપેલી છે. તો પહેલું છે સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. સોહન સેન રાજકુમારી પાસે ગયો. તો આપણે જોયું હતું કે આપણને એવું લખેલું આપ્યું હતું કે સોહન સેન વેન્ટ ટુ ધ કિંગ. સોહન સેન છે એ રાજા પાસે ગયો હતો. તો ફર્સ્ટ સેન્ટેન્સ જે છે એ ખોટું છે. તો તેની સામે આપણે લખીશું એફ. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈએ તો લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. તો અહીં આપણે પાઠમાં શું આપ્યું હતું તે જોઈએ. ધ લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ હી કેમ બેક વિથ ધ પ્રિન્સીસ. તો અહીં પ્રિન્સીસ અને અહીં તમે જુઓ તો પ્રિન્સ છે. તો સેકન્ડ સેન્ટેન્સ જે છે એ આપણું થશે ફોલ્સ. ત્યારબાદ આપણે થર્ડ સેન્ટેન્સ જોઈએ. ધ પ્રિન્સ ચેન્જ્ડ ઇન્ટુ અ ક્રો. રાજકુમાર છે એ કાગડામાં ફેરવાઈ ગયો હતો. તો છેલ્લે આપણે જે સેન્ટેન્સ જોયું તો તેમાં હતું ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો. તો અહીં ધ પ્રિન્સ આપ્યું છે. હકીકતમાં શું આવવું જોઈએ? ધ કિંગ. તો આ સેન્ટેન્સ પણ આપણું થશે ફોલ્સ. ત્યારબાદ આપણે ચોથું જોઈએ. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 અઘરી કસોટીઓ ગોઠવી હતી. તો તમે અહીં જુઓ ધ કિંગ વોઝ અ મેજિશિયન સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તો અહીં જે હી છે એ ધ કિંગ માટેનું સર્વનામ છે. તો આપણું ફોર્થ સેન્ટેન્સ જે છે એ આવશે ટ્રુ. એટલે તેની સામે આપણે લખી દઈશું ટી. અને ત્યારબાદ આપણે ફિફ્થ સેન્ટેન્સ જોઈએ. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજકુમાર અને રાજકુમારી જંગલમાં ઉડી ગયા હતા. તો આપણે પાઠમાં શું આપ્યું છે જોઈએ કે ધ કિંગ turned himself into crow and flew away into the jungle. તો અહીં ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસની જગ્યાએ જો ધ કિંગ આપ્યું હોત તો આપણું સેન્ટેન્સ ટ્રુ બને. અહીં આપણું સેન્ટેન્સ બનશે ફોલ્સ. એટલે આપણે પાંચમા સેન્ટેન્સમાં લખીશું એફ. એક્ટિવિટી 4. યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો, જે તમને પેજ નંબર 40 પર આપેલું છે. ફર્સ્ટ, who was સોહન સેન? સોહન સેન કોણ હતો? અ કિંગ, અ પ્રિન્સ, અ પ્રિન્સેસ, અ મેજિશિયન. તો આપણો આન્સર થશે બી, અ પ્રિન્સ. સેકન્ડ, why did all the princes want to marry the princess? દરેક રાજકુમારો
રાજકુમારીને પરણવા શા માટે માંગતા હતા? Because she was a beautiful princess. કારણ કે તે ખૂબ સુંદર રાજકુમારી હતી. B. Because they wanted to become the king. રાજકુમારી સાથે લગ્ન કરીને તેઓને રાજા બનવું હતું. C. Because the king was a magician. કારણ કે રાજા જાદુગર હતો. D. Because the prince wanted to become the magician. કે રાજકુમારોને જાદુગર બનવું હતું. તો આપણો આન્સર થશે A. Because she was a beautiful princess. Where did the king hide the princess first time? રાજકુમારીને પહેલી વખતે રાજાએ ક્યાં સંતાડી હતી? In the jungle, in the river, કે on the top of the mountain? તો આપણો આન્સર થશે C. On the top of the mountain. Who brought the princess back from the jungle? તો રાજકુમારીને જંગલમાંથી કોણ લાવ્યું હતું? પ્રિન્સ. તો C આન્સર થશે. Who drank all water of the lake? તળાવનું બધું પાણી કોણ પી ગયું હતું? A. Bigger belly, longer legs, the prince કે sharper eyes? તો આપણો આન્સર થશે A. Bigger belly. Sixth, how did the prince and princess feel at last? રાજકુમાર અને રાજકુમારી બંનેને અંતમાં કેવો અનુભવ થયો અથવા કેવું અનુભવતા હતા? A. Happy, B. Unhappy, C. Agree કે D. Sad? તો આપણો આન્સર થશે A. Happy. એક્ટિવિટી 5. રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેના સામેના બ્રેકેટમાં ખરાનો માર્ક કરો. પેજ નંબર 41 પર આ એક્ટિવિટી આપેલી છે કે સેન્ટેન્સમાં જે શબ્દની નીચે લાઈન દોરેલી છે તે શબ્દનો અર્થ આપવાનો છે. તો પહેલું છે The eagle can see very far. It has sharp eyes. તો અહીં શાર્પ નીચે અંડરલાઈન કરેલી છે. શાર્પ એટલે તીક્ષ્ણ. તો તેને નજીકનો અર્થ થાય છે પાવરફુલ, કારણ કે બિગ એટલે મોટું, પાવરફુલ અને બ્યુટીફુલ. તો આપણો આન્સર થશે અહીં પાવરફુલ. સેકન્ડ છે We hoped to visit a zoo, but we visited the museum. હોપ એટલે ઈચ્છવું. તો તેના વિકલ્પો આપણને આપેલા છે તે જોઈએ. તો કે વોકડ એટલે ચાલ્યા, જમ્પ્ડ એટલે કૂદ્યા અને વોન્ટેડ એટલે ઈચ્છ્યું. તો હોપનો સિમિલર આપણને મળશે વોન્ટેડ. There is a strong wind. The leaves of the trees are shaking. શેકિંગ એટલે કે ધ્રુજવું. તો મેકિંગ સાઉન્ડ, તો તેનો મીનિંગ થાય છે અવાજ કરવો. ફ્લાઇંગ એટલે ઉડવું અને મૂવિંગ એટલે ખસવું. તો અહીં આપણે આન્સરમાં ટીક કરીશું મૂવિંગની બાજુમાં. રાજ હેઝ ધ સ્પેશિયલ પાવર એટલે ખાસ શક્તિ ટુ ફ્લાય ઇન ધ સ્કાય. તો એક્સ્ટ્રા કેપેસિટી એટલે વધારાની ક્ષમતા. લાઇક અ બર્ડ પક્ષી જેમ, અને ગુડ બોય એટલે સારો છોકરો. તો આપણો આન્સર થશે એક્સ્ટ્રા કેપેસિટી. ધ વોટર ટર્ન્ડ ઇન્ટુ આઈસ. ટર્ન્ડ ઇન્ટુ એટલે માં રૂપાંતરિત થવું. તો ચેન્જડ ઇન્ટુ એટલે માં ફરવું, ડ્રેન્ક એટલે પીવું અને એટ એટલે ખાવું. તો આપણો આન્સર થશે ચેન્જડ ઇન્ટુ. હોમવર્ક. આપણે આ વિડીયોમાં ઘણા પ્રશ્નો જોયા. તો એ દરેક પ્રશ્નો તમારી નોટબુકમાં લખી અને એ તૈયાર કરવા એટલે કે પાકા કરવાના છે. થેન્ક યુ.